રાજકોટના આંગણે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, રાઇઝિંગ રાજકોટ. તેનું આયોજન કર્યું છે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે. હવે આ એક્ઝિબિશન ખાસ એટલા માટે છે કારણ કે છેલ્લા 20 વર્ષની અંદર રાજકોટની જે યશગાથા છે, રાજકોટનો જે વિકાસ છે, રાજકોટની એ બધી જ સારી સારી બાબતો છે, તે બધી જ વસ્તુઓનું કલેક્શન એક જગ્યાએ એક એક્ઝિબિશનમાં લાવવામાં આવ્યું છે. એટલે આ એક્ઝિબિશન ખાસ બધા જ રાજકોટિયન માટે ખૂબ વધારે ખાસ છે. તો ચાલો જોઈએ કે આ એક્ઝિબિશનની સ્પેશિયલ વસ્તુઓ. લેટ્સ ગો. ખાસ અહીંયાનો જે આ ગેટ બનાવવામાં આવ્યો છે, એ ગેટમાં આપણા રાજકોટની જેટલી પણ મુખ્ય વિસ્તાર છે, જેટલા પણ આપણા ખાસ વિસ્તારો છે, બધી જ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. એના બધા પોસ્ટર્સ છે, ફોટોઝ છે, એની સાથેનો આખો ગેટ બનાવવામાં આવ્યો છે. અને જે રીતે મેં વાત કરી કે 20 વર્ષ વિકાસના રાજકોટની જે યશોગાથા છે, એના માટેનું આ એક્ઝિબિશન એટલે કે રાઇઝિંગ રાજકોટ. ખાસ જેટલા પણ રાજકોટ શહેરમાં મોટા પાયે વિકાસ કરવામાં આવ્યા છે અને હજુ પણ ઘણા બધા એવા પ્રોજેક્ટ છે કે જેનો વિકાસ કરવાનો છે, ઘણા બધા પ્રોજેક્ટ્સ રાજકોટમાં આવી રહ્યા છે, તે બધી જ વિષયક માહિતી આ એક્ઝિબિશનમાં રાખવામાં આવી છે અને એ બધી જ વસ્તુઓ છે તેને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમ કે આપણી રાજકોટની જેટલી પણ મુખ્ય પ્લેસીસ છે એનું એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે. રામવન છે, અટલ સરોવર છે, બેડીનાકા ટાવર છે, ગાંધી મ્યુઝિયમ છે. એટલે રાજકોટની જે શાન છે, રાજકોટની જે આગવી ઓળખ છે ને, એ બધા પોસ્ટર્સનો આખો ફોટો બનાવવામાં આવ્યો છે. અને સૌથી આકર્ષક વસ્તુ કઈ છે ખબર છે? શરૂઆતમાં જ મૂકવામાં આવી, એ છે આપણા સૌરાષ્ટ્રની શાન એટલે છકડો. છકડો છે અત્યારે સ્ટાર્ટિંગમાં જ મૂકવામાં આવ્યો છે સૌરાષ્ટ્રની શાન તરીકે. અને સાથે જ અહીંયા આપણે ગ્રીનરીની વાત કરીએ, પ્રકૃતિની વાત કરીએ, તો એ પણ ડેકોરેશન છે ખૂબ વધારે સારું કરવામાં આવ્યું છે. સ્ટાર્ટિંગના આપણે એન્ટ્રી ગેટની વાત કરી તો એન્ટ્રી ગેટમાં રાજકોટના જેટલા પણ વિસ્તારો છે, ખાસ મુખ્ય પ્લેસીસ છે, એના પોસ્ટર્સ મૂકવામાં આવ્યા છે. પણ બેસ્ટ વસ્તુ આપણા સૌરાષ્ટ્રની જે શાન છે એ છે છકડો. અને સ્ટાર્ટિંગમાં એન્ટ્રી ગેટમાં જ મૂકવામાં આવી છે. આ છકડો છે તે આકર્ષક વસ્તુ છે. અને આમ તો છકડા સાથે તો બહુ બધા લોકોની યાદો જોડાયેલી હોય છે. ગામડામાં જે લોકો રહેલા હોય, મોટા થયેલા હોય, એમને ખબર હોય કે છકડો છે ને એ સૌથી બેસ્ટ વાહન જો કોઈ ગણાતું હોય ને તો એ છકડો રિક્ષા છે. એન્ટ્રી ગેટ જોઈ લીધું છે આપણે. હવે આપણે એક્ઝિબિશનની શરૂઆત કરીએ કે એક્ઝિબિશનમાં ખાસ શું રાખવામાં આવ્યું છે. આમ તો રાજકોટનું જે ભવ્ય ભૂતકાળ છે, અત્યારનું જે વર્તમાન છે અને ભવિષ્યના પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, તેની વાત અહીંયા કરવામાં આવી છે. તો ચાલો આપણે એક્ઝિબિશનની શરૂઆત કરીએ. આમ તો ઘણા બધા રૂમ્સ અલગ અલગ છે અને તેમાં અલગ અલગ બધી વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલાં તો આપણે જૂના રાજકોટની જે પણ કલેક્શન કરવામાં આવ્યું છે, જૂના રાજકોટના બધા ફોટોઝ મૂકવામાં આવ્યા છે. સૌથી પહેલાં આપણે તે ગેલેરી પર નજર કરીએ. એ ગેલેરી છે એ આ રીતે જૂના રાજકોટના જેટલા ફોટોઝ છે તેનું આખું કલેક્શન કરવામાં આવ્યું છે. આમ તો જે સિનિયર સિટીઝન્સ છે, વડીલો છે, એમને કદાચ અમુક વસ્તુઓ જોયેલી હોય, પણ આમાંથી પણ ઘણા બધા ફોટોઝ એવા છે કે જે તદ્દન નવા છે. જેમ કે રાજકોટ શહેરમાંની પહેલી જે સિટી બસ છે, ટ્રામની શરૂઆત કરવામાં આવી હતી. પછી આ ફોટોમાં તમે જોઈ શકો કે આપણું જે જૂનું ત્રિકોણબાગ છે, જૂના આપણે ત્રિકોણબાગની વાત કરીએ તો એ ત્રિકોણબાગનો ફોટો છે. ત્યાર પછી રેસકોર્સ મેદાનમાં જે અશ્વદોડ થતી હતી તેનો આ જૂનો ફોટો રાખવામાં આવ્યો છે. એ પછી આપણે સિનેમા ઘણા બધા હતા રાજકોટમાં, એમાંનું જ આ એક છે કૃષ્ણ સિનેમા, એનું આ બાહ્ય ચિત્ર છે એ સમયનો. આ પછી અત્યારનો આપણો જે કેસરે હિન્દ બ્રિજ છે, આ એ સમયનો જૂનો તેનો ફોટો છે. પછી આપણે મોટી ટાંકી ચોક જેને કહીએ છીએ, મોટી ટાંકી ચોકનો ફોટો છે. બહુ બધા જૂના ફોટો સારા છે. પછી આ રાંદરડા તળાવ છે જે 1898માં નિર્માણ પામ્યું. પછી આપણા રાજકોટની શાન લાલપરી તળાવ, એનો ફોટો પણ અહીંયા રાખવામાં આવ્યો છે. ખાસ એ સમયનું જે પાવર હાઉસ છે 1930માં રાજકોટનું ઢેબરભાઈ રોડ પરની જે ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસ છે, તેનો પણ સરસ મજાનો એક ફોટો રાખવામાં આવ્યો છે. આ છે આપણું કોઠારિયા નાકું. કોઠારિયા નાકું કે એ તો અત્યારે પણ આપણી ઓળખ છે આગવી. એ સાથે આ જૂના રયાનાકા ટાવરનો ફોટો છે. તેની નીચે રાજકુમાર કોલેજ કે જે હજુ પણ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. પછી આ છે જામ ટાવર. પછી તેની જ ઉપર છે બેડીનાકા ટાવર કે જે અત્યારે પણ આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ, પણ આપણા જૂના રાજકોટની ઓળખ છે. આ છે લાખાજી રાજ પુસ્તકાલય. આ જૂનું પુસ્તકાલય છે.
પછી એની જ નીચે આપણે જોઈએ ને તો એ વોટસન મ્યુઝિયમ છે. આ પણ અહીંયા આ રીતે ખાસ વસ્તુ મૂકવામાં આવી છે, જે જૂના સમયમાં લોકો બેસીને જતા એ રીતનું આ એક મૂકવામાં આવ્યું છે. હવે આપણે આગળની ગેલેરી પણ જોઈએ. મહાત્મા ગાંધીજીની જે પ્રાથમિક શાળા હતી જૂની, અત્યારે તો એમાં મ્યુઝિયમ બની ગયું છે. આ એના ફોટોઝ છે. પછી આ જે સંપૂર્ણ રાજકુમાર કોલેજ છે એનો ફોટો રાખવામાં આવ્યો છે. અને ખૂબ સુંદર રીતે આખી ગેલેરી છે તે રેડી કરવામાં આવી છે. આ જે વેસ્ટ હોસ્પિટલ છે એ સમયની કેસરી હિન્દ બ્રિજ પરથી. પછી આ રાજકોટ જિલ્લા જેલ છે. આ હાલનું જે સર્કિટ હાઉસ છે એ સમયનું જુનાગઢ હાઉસ, એટલે કે જુનાગઢ સ્ટેટનો જેને ઉતારો કહેવાય એનો ફોટો છે. પછી રણજીત વિલાસ પેલેસ, રાજકોટના રાજવી પરિવારનું એક જે નિવાસ સ્થાન હતું, રણજીત વિલાસ પેલેસ. દરબારગઢનો પણ ફોટો છે. આ છે બ્રિટિશરોનું જે મુખ્યાલય હતું એ સમયનું, એનો ફોટો રાખવામાં આવ્યો છે. ખાસ એક મેઇન વસ્તુ હું તમને બતાવવા માંગીશ, એ છે રાજકોટની જે હવેલી છે એ સમયની આખી, એનો આ ફોટો છે. આ ખૂબ દુર્લભ ફોટો છે. અને ઘણા બધા આપણા રાજકોટમાં ઉતારાની આપણે વાત કરીએ એટલે આપણે જુનાગઢનો ઉતારો જોયો છે, એ રીતે આ છે પાલીતાણાનો ઉતારો. એટલે ઘણા બધા ઉતારા, હજુ પણ ઘણા બધા ઉતારા છે અત્યારે રાજકોટમાં. આમ તો કદાચ ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય કે જ્યારે દેશ આઝાદ થયો એ સમયે ઘણા બધા જે સત્યાગ્રહ કરવામાં આવ્યા હતા, રાજકોટ શહેરમાં એમની ભૂમિકા શું રહી છે ને એના ફોટોઝ અહીંયા જે દુર્લભ ફોટોઝ છે રાખવામાં આવ્યા છે. જેમ કે રાજા સાહેબ પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વાગત કરાયું હતું એ સમયનો આ ફોટો છે. આની નીચે આપણે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનો સત્યાગ્રહ સમયે જે આગમન છે એ સમયનો આ ફોટો છે. પછી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહ સમયે સાથે હતા. એ સાથે જ કસ્તુરબા ગાંધીજી, એમનો સત્યાગ્રહ સમયનો ફોટો છે એ પણ અહીંયા રાખવામાં આવ્યો છે. આ ફોટો ખૂબ વધારે ખાસ છે કારણ કે મહાત્મા ગાંધીજીનો જે કાઠિયાવાડી પોશાકનો ફોટો છે એ અહીંયા રાખવામાં આવ્યો છે. આ બંને ફોટો છે ને રાજકોટ શહેર માટે ખૂબ ખાસ છે કારણ કે આપણા જે મુખ્યમંત્રી હતા અમરસિંહ ચૌધરી, તેમના દ્વારા એક પહેલ કરવામાં આવી હતી. પાણીની જે કટોકટી હતી એ સમયે ટ્રેનમાં પાણી લાવવામાં આવ્યું હતું. એ જળ કટોકટી છે 1986 થી 87ની વચ્ચે, એટલે કે જે દુષ્કાળ પડેલો હતો એ સમયની જળ કટોકટી હતી. એ સમયે આ રીતે ટ્રેન મારફતે પાણી લાવવામાં આવ્યું હતું. એનો ફોટો અહીંયા રાખવામાં આવ્યો છે. અને એ ખરેખર ઇતિહાસની અગત્યની ઘટના ગણવામાં આવે છે, ખાસ રાજકોટ શહેરને લઈને. હા, અને રાજકોટ સ્ટેટની જે કરન્સી છે એના ફોટોઝ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. 2 પૈસા, 1 આનો, એટલે જે રાજકોટ સ્ટેટની કરન્સી હતી એના પણ આ દુર્લભ ફોટોઝ છે એ રાખવામાં આવ્યા છે. એ સમયનું પોસ્ટ કાર્ડ છે ને, જે પોસ્ટ કાર્ડનો ફોટો પણ રાખવામાં આવ્યો છે. ચણા, જુવાર, બાજરા એવું કંઈક પોસ્ટ કાર્ડમાં લખેલું છે. અને એ સમયનો જે પોસ્ટ કાર્ડ છે એનો ફોટો પણ અહીંયા રાખવામાં આવે છે. એટલે ખરેખર ઘણા બધા એવા ફોટોઝ છે કે જે અતિ દુર્લભ છે. અને હું તો એમ જ કહીશ કે જેટલા પણ નવી પેઢીના લોકો છે એ લોકોએ તો આવવું જ જોઈએ કારણ કે બહુ બધી માહિતીસભર વાતો છે. હવે આ તમે આખી વોલ જુઓ તો રાજકોટમાં જેટલી પણ ઐતિહાસિક ક્ષણો બનેલી છે એ બધા જ ફોટોઝ અહીંયા એકસાથે રાખવામાં આવ્યા છે. રાજકોટમાં જેટલા પણ ઇતિહાસની ઘટનાઓ છે એના ફોટોઝ છે એ સાથે એક આખું વોલ રાખવામાં આવ્યું છે. સાઈરામભાઈ દવેની જે રચના છે રાજકોટ પરની એ પણ અહીંયા રાખવામાં આવી છે. એ સિવાય આપણા જેટલા પણ માળખાગત હતા વસ્તુઓ એ બધાના ફોટોઝ રાખવામાં આવ્યા છે. આ આખી રાજકોટમાં સાહિત્યને લઈને કોઈક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એ સમયનો ફોટો છે. એમાં પણ ઝવેરચંદ મેઘાણી છે, દુલાભાઈ આકાક છે, એટલે ઘણા બધા સાહિત્યકાર જે છે એ લોકોનું આખું પરિષદ થઈ હતી અને એ સમયનો આ ફોટો છે. એક્ઝિબિશનની ખાસિયત શું છે એ વિશે આપણે સર સાથે વાત કરીએ. સર, આ એક્ઝિબિશન જે કરવામાં આવ્યું છે, પહેલાં તો ખાસિયત શું છે? રાજકોટનું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર આપણે રાઇઝિંગ રાજકોટની થીમથી કરી રહ્યા છીએ કારણ કે ચાલુ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ગુજરાત સરકાર ઉજવી રહી છે અને વિકસિત ગુજરાતમાં રાજકોટનો શું ફાળો હશે એ આપણે એક ચિતારવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. ભૂતકાળની અમુક તસવીરો લોકોએ જોઈ હશે, અવારનવાર સોશિયલ મીડિયામાં આવતી હોય છે, પરંતુ અમુક તસવીરો ખરેખર દુર્લભ છે. જેવી કે રાજકોટનો એક એરિયલ વ્યૂ છે. રાજકોટમાં એ સમયે પણ સિટી ટ્રાન્સપોર્ટ હતું એની તસવીરો છે.
અમુક સંસ્થાની તસવીરો છે, અમુક વ્યક્તિની તસવીરો છે. તો એ ખરેખર રાજકોટમાં ત્યારે સામાજિક જીવન કેવું હતું, ત્યારે માળખાકીય વ્યવસ્થા શું હતી એનો એક ચિતાર આપે છે. ખાસ કરીને એક આપણી પાસે જૂનો નકશો છે, આપણે જોઈએ છે જે આ બ્લુ કલરનો મેપ છે, એ ખરેખર ખૂબ જ એક સારી એ સમયની એક સંસ્થાકીય વ્યવસ્થાનો આપણને પરિચય આપે છે. આપણે ભૂતકાળના રાજકોટની વાત કરી છે આપણે, જે આ ભૂતકાળના રાજકોટની વાત છે, એ વખતનું નગર આયોજન, એ વખતની પાણી વિતરણની વ્યવસ્થા, એ સમયના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, ત્યારે રેલવે લાઇન શહેરના મધ્યમાંથી નીકળતી હતી, ત્યારે રાજકોટમાં જે સંસ્થાઓ હતી એ પૈકી એક પોલો ગ્રાઉન્ડ હતું, રેસકોર્સ ગ્રાઉન્ડ તો આપણે બધા જાણીએ જ છીએ, રાષ્ટ્રીય શાળાનું ત્યારે અસ્તિત્વ હતું, ત્યારની શૈક્ષણિક સંસ્થાઓ, ત્યારની મેડિકલ માટેની વ્યવસ્થાઓ, એ બધી વસ્તુનો આપણને એક પરિચય મળે છે. તો આ એક નકશો એક સિમ્પલ પેપર છે, પણ એમાં ઘણું બધું આપણને એ સમયનું સામાજિક અને જે અન્ય બાબતો છે શહેરની, તે આપણને જાણવા મળે છે. એ સિવાય કયા એવા નવા નજરાણું એક્ઝિબિશનમાં રાખવામાં આવ્યું છે જે ખાસ નવી પેઢી છે એને ભૂતકાળના રાજકોટની ઓળખ આપે છે? જી, આપણે આ ફોટો સ્ટોરી છે, આપણે આ મેપ્સ છે, આપણે જે સિટીનું કલ્ચર છે એ પણ આપણે કંડારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ જ રીતે ફ્યુચર રાજકોટ, કે જૂના આપણા જે પ્રોજેક્ટ્સ આપણે અમલીકરણ કરી શક્યા છે તે પ્રોજેક્ટ, તેમજ હવે જે આપણે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જે નવા પ્રોજેક્ટ લઈ રહ્યા છીએ તેનો પણ આપણે એક ચિતાર આપ્યો છે. એ સિવાયની બીજી ખાસ વાત છે, અહીંયાનો જે આખો આ મેપ રાખવામાં આવ્યો છે, તમે એક મેપ જોઈ શકો કે જૂના રાજકોટનો જે આખો મેપ છે, અત્યારે તો ઘણો વિશાળ હોય, પણ જે જૂના રાજકોટનો આખો મેપ છે એ અહીંયા રાખવામાં આવ્યો છે. જેમ કે રેસકોર્સ છે, પોલો ગ્રાઉન્ડ છે, એ સમયનું જે બધી વસ્તુ છે, પછી પાંજરાપોળ છે, જનાના હોસ્પિટલ છે, DH કોલેજ છે, રાષ્ટ્રીય શાળા છે, રાજકુમાર કોલેજ છે અહીંયા, એટલે એ બધી વસ્તુ હજી પણ હયાત છે એમ. પછી અહીંયા જે આ કોટન મિલ છે એ હવે પડી ગઈ છે. પછી આ રીતે વચ્ચોવચ્ચ જોઈ શકો કે આખી ટ્રેનની જે લાઈન છે, રેલવે ટ્રેક છે, એ પસાર થઈ રહ્યો છે. એટલે આ જૂના રાજકોટનો આખો મેપ પણ અહીં રાખવામાં આવ્યો છે. તો હવે બીજી ગેલેરીમાં જોઈએ. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને ખાસ જે રીતે મેં વાત કરી કે 2 દાયકાઓના રાજકોટની વિકાસની આખા એક્ઝિબિશનમાં વાત કરવામાં આવી છે. બહુ જ સ્પેશિયલ છે કે ટૂંક સમયમાં રાજકોટમાં વર્કિંગ વુમન્સ માટે એક હોસ્ટેલ બની રહી છે. તો એનું આખું એક 360 વિડીયો છે એ તમને આ રીતે VR મારફતે બતાવવામાં આવે છે કે આખી હોસ્ટેલ કઈ રીતે બનશે. ખૂબ સુવિધાઓ સાથેની આખી હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે, એટલે એનો તમે અહીંયા VR મારફતે પણ જોઈ શકો એમ છો. એટલે આ રીતે અહીંયાનું જે ડેકોરેશન છે એ પણ સંપૂર્ણ રાજકોટ માટે કરવામાં આવ્યું છે. હવે અહીંયા આપણે જોઈએ કે રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા પણ મેયર થઈ ચૂક્યા છે એ મેયરશ્રીઓની અત્યાર સુધીની યાદી છે. અત્યાર સુધીના જેટલા પણ મેયર છે એમનું આખું સંપૂર્ણ લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે. એટલે કે શ્રી રમેશભાઈ છાયા છે ત્યારથી લઈને અત્યારે શ્રીમતી નૈનાબેન પેઢડિયા છે ત્યાં સુધીના મેયરનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. હવે આપણે આગળ જોઈએ. કલા અને સાહિત્ય ક્ષેત્રે રાજકોટની ભૂમિમાંના જેટલા પણ કલાકારો છે, એટલે કે શ્રી દિવાળીબેન ભીલ છે, પછી ઝવેરચંદ મેઘાણી છે, હેમંત ચૌહાણ છે, હેમુ ગઢવી છે, દુલાભાઈ આકાક છે, અમૃત ઘાયલ છે, રમેશ પારેખ છે, એટલે કલાક્ષેત્ર સાથે જોડાયેલા જેટલા પણ મહાનુભાવો છે એમની આ રીતે આખી વોલ બનાવવામાં આવી છે અહીંયા એક્ઝિબિશનમાં. તમે એમાં એમના વિશે ઘણી બધી માહિતી લખવામાં આવી છે, એટલે ખાસ આ રીતે વોલ બનાવવામાં આવી છે. આમ તો કેવું કે આ એક્ઝિબિશન છે ને એટલું સરસ તૈયાર કરવામાં આવ્યું છે કે અહીંયા આવ્યા પછી તમને બહુ બધી માહિતી એવી મળશે કે જેના વિશે તમને ખબર જ નહીં હોય. તમને એમ થતું હશે કે હું વર્ષોથી રાજકોટમાં રહું છું, પણ આ બાબત રાજકોટની મને નથી ખબર. હવે આ તમે જુઓ, આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્રની જેટલી પણ આગવી ઓળખ છે એ રાખવામાં આવી છે. બાંધણી છે, પટોળું છે, અલગ અલગ સાડી રાખવામાં આવી છે, મીણા કારીગરી છે, સાડી છે, એ બધી જ વસ્તુ અહીંયા સુશોભન તરીકે પણ રાખવામાં આવી છે, માહિતી માટે રાખવામાં આવી છે. હવે આ છે ને આ ડિપાર્ટમેન્ટ બહુ વધારે ખાસ છે. મેન્યુફેક્ચરિંગ માટેના જેટલા પણ મશીનરીઝ છે એના મિનિએચર્સ બનાવવામાં આવ્યા છે.
કે કઈ રીતે આ વસ્તુ રાજકોટમાં બનતી હતી. તો તમે બધા નાના નાના મશીન્સ તમે જોઈ શકો કે ગોલા માટેનું નાનું મશીન છે, શેરડીનો રસ કાઢવા માટેનું નાનું મશીન છે, પછી ટ્રેનના પણ મિનિએચર્સ રાખવામાં આવ્યા છે. એટલે જેટલા પણ મશીનરીઝનું કામ રાજકોટ રિલેટેડ છે એ નાના નાના મશીન્સ અહીં રાખવામાં આવ્યા છે. અને ખાસ તમે વોલમાં જોશો તો કાઠિયાવાડ એટલે ગાંઠિયાવાડ, રંગીલું રાજકોટ, રાજકોટવાળા દિલથી પણ ડબલ સ્ટ્રોંગ. એટલે આપણા રાજકોટની જે મુખ્ય મુખ્ય લાઇન્સ છે ને એ બધી રાખવામાં આવે છે કે 2 થી 5 સુવા તો જોશે જ, લોકમેળો તો રાજકોટનો જ. પછી એક ખાસ, અરે યાર રાજકોટ છે તો અહીં બધું જ પોસિબલ છે, ચા તો મંગાવો, શું કહે ભાઈબંધ. એટલે ખૂબ ઇનોવેટિવ અને ક્રિએટિવ રીતે આખી બધી વસ્તુઓ અહીંયા ગોઠવણી કરવામાં આવી છે અને રાખવામાં આવ્યું છે. જે મેં તમને વર્કિંગ વુમન્સ માટેના હોસ્ટેલની વાત કરી હતી એ કંઈક આ રીતે બનશે. એનું આખું મોડેલ અહીંયા રાખવામાં આવ્યું છે કે આ રીતની આખી હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે રાજકોટ શહેરમાં. ખરેખર એ પણ એક નવું નજરાણું બનીને આવશે રાજકોટમાં, કારણ કે ખૂબ સુવિધાઓ સાથેની આ સંપૂર્ણ હોસ્ટેલ છે એ તૈયાર થશે. એટલે ખૂબ સારી વસ્તુ છે હોસ્ટેલ માટેની. રાજકોટની ઓળખ છે તો ખરી ચા જ. આમળા છે, ઘણી બધી વસ્તુ અહીંયા રાખવામાં આવી છે. ગાડું, જે રીતે સ્ટાર્ટિંગ એન્ટ્રી ગેટમાં છકડો રાખવામાં આવ્યો હતો એ રીતે અહીંયા ગાડું પણ રાખવામાં આવ્યું છે આખું જ. એટલે આપણી સંસ્કૃતિ, કલા સાથે જેટલી પણ જોડાયેલી વસ્તુઓ છે એ બધી જ અહીંયા એક્ઝિબિશનમાં રાખવામાં આવી છે. હવે થોડું આપણે આગળ જોઈએ કે અહીંયા શું છે. જે રીતે જેટલા પણ સાહિત્યકારો છે, કલાકારો છે, એમની એક વોલ બનાવવામાં આવી હતી. અહીંયા એમની જે સામાજિક ધરોહર છે રાજકોટની એની વોલ બનાવવામાં આવી છે. જેમ કે ક્રિકેટ સ્ટેડિયમ છે, લોકમેળો છે, પછી આપણા બધાની મનપસંદ રાજકોટની આપણી પ્રિય બધી બજારો છે, મ્યુઝિયમ છે આપણું, પછી આપણી નવરાત્રિ કેવી રીતે ભૂલી શકાય, અને આપણા જૂના બધા થિયેટર્સો છે અને અત્યારના પણ થિયેટરો છે, અને સાથે આપણું કાઠિયાવાડી જમવાનું. એટલે આ આખી વોલ અહીંયા તૈયાર કરવામાં આવી છે બધી જ વસ્તુઓ સાથેની, રાજકોટની જે આગવી ઓળખ છે એના માટે. હવે આપણે જઈએ ઝોન 3, ગૌરવશાળી નેતૃત્વ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે આખી જર્ની છે, રાજકોટ માટેની એમની ભૂમિકા છે, એ સિવાય પણ મુખ્યમંત્રી કાળથી વડાપ્રધાન સુધીની આખી એમની જે સફર છે ને એ આખી એની ગેલેરી બનાવવામાં આવી છે. એમના માટેની લખેલી જેટલી પણ પુસ્તકો છે એમનું આ રીતે આખું કલેક્શન છે. પછી તમે આ બાજુ જોઈ શકો કે એમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાનનું વિકાસનું માળખું છે, ત્યારની કઈ કઈ વાત છે, ત્યારની કઈ કઈ ઘટનાઓ બનેલી છે, એ બધી વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. આ બધા જ એમના જૂના વિડીયોઝ છે અહીંયા પ્લે થઈ રહ્યા છે. એટલે એમણે સભાનું કોઈ સંબોધન કર્યું હોય કે કંઈ મુલાકાતમાં આવ્યા હોય એના વિડીયોઝ છે. એ સાથે જ અહીંયા બધી જ વાત એમની કરવામાં આવી છે કે કયા કયા પ્રોજેક્ટ્સ એમણે પૂર્ણ કરેલા છે, કઈ રાજકોટ માટેની ડેવલપમેન્ટ માટેની વાત છે, તો એનું બધું જ આલેખન અહીંયા કરવામાં આવેલું છે. અહીંયા એમના ફોટોઝ છે કે મુખ્યમંત્રી તરીકે એમણે જે શપથ ગ્રહણ કરેલું હતું તે સમયનો ફોટો છે. પછી રાજકોટ સાથેના એમના જે સંસ્મરણો છે એમનો ફોટોઝ અહીં રાખવામાં આવેલો છે. પછી વિધાનસભાની ચૂંટણી, રાજકોટ બેઠક અને રાજકીય સફરની શરૂઆત, તે સમયના જૂના ફોટોઝ અહીં રાખવામાં આવ્યું છે. એટલે જેટલા પણ એમના જૂના ફોટોઝ છે એ બધા જ અહીંયા રાખવામાં આવ્યા છે. એટલે આખી અહીંયા ગેલેરી વોલ એમની જ બનાવવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. પણ અહીંયાની એક ખાસ વાત હું તમને બતાવવા માંગીશ એ આ બાજુ છે કે આ રીતે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એઆઈ જનરેટેડ ફોટો તૈયાર કરી શકો છો. એટલે તમે એમની સાથે ફોટો પડાવ્યો છે એ રીતનો એક સરસ મજાનો ફોટો તમને અહીંયા બની જાય છે અને એ રીતે ફોટો અહીંયા તમે તૈયાર કરી શકો છો. આ રીતનું પણ અહીંયા વાત કરવામાં આવી છે. જે રીતે મેં વાત કરી કે અહીંયા આખી આ જે રેડી કરવામાં આવ્યું છે એઆઈ જનરેટેડ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો તમે અહીંયા પડાવી શકો છો. અટલ સરોવરનું ચારેય લોકેશન છે બેકગ્રાઉન્ડમાં આવી જશે, તો આપણે લાઈવ જોઈએ કે કઈ રીતે ફોટો બને છે. ઓકે, ये वाला આ રીતે તમારો ફોટો ક્લિક કરશે
પછી તમારે લોકેશન એક સિલેક્ટ કરી લેવાનું છે, એટલે પછી આ રીતે એક ફોટો રેડી થઈ જશે. મારો ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આવી ગયો છે, અને ઇવન તમારે આ ફોટો ડાઉનલોડ કરવો છે તો તમે ક્યુઆરમાં જઈને પણ કરી શકો છો. આ રીતે તમારા ફોનમાં તમે ફોટો ડાઉનલોડ પણ કરી શકો છો. એટલે આ રીતની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. મારો ફોટો તૈયાર થઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે. આપણે હવે આગળ જોઈએ તો જે રીતે મેં વાત કરી કે બધી જ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે, એટલે બહુ બધી આમ તો વાત હોય, કારણ કે આટલો મોટો રાજકીય સફર રહેલો છે, એટલે એ બધું જ આખી અહીંયા વોલ છે તૈયાર કરવામાં આવી છે બધા જ ફોટોઝ સાથેની. અહીંયાનું આપણે ખાસિયત શું છે પહેલાં તે જોઈએ. અહીંયા એમનો લખેલા જે પત્ર છે, પછી ફોટોઝ છે, અને ઘણા બધા કોટેશન્સ મૂકવામાં આવ્યા છે. એટલે આ આખું પણ જે વાત છે એ રીતની કરવામાં આવી છે. એ સાથે જ અહીંયા બુક્સ છે એમની, જે મેં વાં તમને બતાવ્યા હતા. તો આ બધી એમની બુક્સ છે પીએમ નરેન્દ્ર મોદી માટેની, અને એમના દ્વારા લખેલી આ જે બુક છે જ્યોતિપુંજ, એ પણ અહીંયા રાખવામાં આવી છે. એટલે ઘણી બધી બુક્સનું કલેક્શન રાખવામાં આવ્યું છે, અને અહીંયા આ રીતે રાજકોટના જૂના ફોટોસ છે રાખવામાં આવ્યા છે. સરસ મજાનો જૂનો આપણો ટેલિફોન છે એ પણ રાખવામાં આવ્યો છે. એટલે ખાસ આમ તો વાત કરું તો દરેક ગેલેરીની ખાસિયત એ જ છે કે જે કાંઈ પણ વાત કરવામાં આવી છે એ બધી ખૂબ ડિટેલિંગ સાથે વાત કરવામાં આવી છે. તમે જ્યારે પણ અહીંયા આવો તો એટલી બધી તમને નવી માહિતી મળશે કે ખરેખર રાજકોટમાં ભૂતકાળમાં કયા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે, અત્યારના કયા પ્રોજેક્ટ્સ છે કે તેના પર કામ ચાલી રહ્યું છે. એટલે ઝીણવટપૂર્વકની માહિતી, એક પણ ડિટેલ્સ બાકી નથી રાખી, એ બધી જ આવરી લીધી છે. અને અહીંયા આ જૂનો છે રેડિયો પણ રાખવામાં આવ્યો છે, અને ખાસ અહીંયા આખો જે પત્ર છે એ પણ લખવામાં આવ્યો છે. એટલે ખરેખર ડિટેલિંગ સાથેનું કામ છે. હવે આપણે આગળનું જોઈએ કે કઈ રીતનું છે. અહીંયા પણ આ રીતે સશક્તિકરણને લઈને જે આખી વોલ છે તૈયાર કરવામાં આવી છે. બધી જ વસ્તુ એમાં લખેલી છે, એટલે જ્યારે પણ તમે અહીંયા આવો તો અચૂકથી બધી જ વસ્તુઓ તમે વાંચજો, એટલે તમને ખબર પડશે કે કયા કયા એવા મોટા પ્રોજેક્ટ્સ રાજકોટ શહેરમાં કરવામાં આવ્યા છે. હવે આપણે બીજી ગેલેરીમાં જઈએ. હવે નીચેના જેટલા પણ આપણે ગેલેરીઝ હતી એની વિઝિટ કરી લીધી છે. હવે આપણે ઉપર શું શું નવીનીકરણ કરવામાં આવ્યું છે, નવીન શું રાખવામાં આવ્યું છે તેના પર નજર કરીએ. ઓકે, અહીંયા સ્ટાર્ટિંગમાં જ મને દેખાય છે કે રાજકોટની ઉદ્યોગ સંપદા, જે રીતે મેં વાત કરી કે આમ તો આપણે જાણીએ છીએ કે રાજકોટ મેન્યુફેક્ચરિંગ માટેનું આખું હબ છે, અને ઉદ્યોગ માટેનું કઈ કઈ વસ્તુઓ છે એનું આખું કરવામાં આવ્યું છે. અહીંયા હું તમને કહેવા માંગીશ કે પહેલાં અને 2025 પછીની જે વિકાસ યાત્રા છે એની વસ્તુઓ લખેલી છે. કે પહેલાં કેવું હતું કે ફક્ત ડીઝલ એન્જિનના ઉત્પાદન સુધી જ મર્યાદિત હતું, પણ અત્યારે શું છે તો કે ઓટોમોબાઈલ્સ છે, એગ્રીકલ્ચર છે, ઇલેક્ટ્રિકલ, રેલવે, ડિફેન્સ, એટલે રાજકોટનું ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રની જે છે ખૂબ વધારે ડેવલપમેન્ટ થયું છે. તો અહીંયા આપણે વાત કરીએ રોટરી ગિયર લિમિટ સ્વિચ, એટલે કે ક્રેનમાં સલામતી નિયંત્રણ પદ્ધતિ તરીકે જે ઉપયોગી હતી એનું એક મોડેલ રાખવામાં આવ્યું છે. હાર્ડવેરના મેન્યુફેક્ચરિંગ માટેનું આપણે જાણીએ છીએ તો એના બધા ઉત્પાદનો છે તે રાખવામાં આવ્યા છે. એટલે આખી જ જે ઉદ્યોગોની સફર છે, બાલાજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી આ જે શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ LLP રાજકોટ, એટલે કે અવકાશયાનો તેમજ પૃથ્વી વચ્ચે સંદેશા વ્યવહાર માટે વપરાતા ઉપકરણનો આ એક ભાગ છે તે અહીંયા રાખવામાં આવ્યો છે. એટલે કે આપણે અવકાશમાં અને પૃથ્વી વચ્ચે સંદેશા વ્યવહાર જે કરવામાં આવે તો એ જેનું આખું ઉપકરણ છે એનો એક આ ભાગ અહીંયા રાખવામાં આવ્યો છે. એટલે અહીંયા આખું એ રીતનું વાત કરવામાં આવી છે. જે રીતે મેં નીચે વાત કરી હતી કે ટ્રેનમાં પાણી મંગાવવામાં આવ્યું હતું, દુષ્કાળના સમયનો એ જે કપરો સમય હતો એ સમયના જે ફોટોસ છે એ રાખવામાં આવ્યા છે. એ સાથે જ વિકાસ થયા પછીના પરિસ્થિતિ શું છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. જે રીતે નીચે AI જનરેટેડ ફોટોની મેં વાત કરી, અહીંયા એક સરસ મજાની ગેમ રાખવામાં આવી છે. ઝોન 4ની આપણે વાત કરીએ તો એનું નામ આપવામાં આવ્યું છે 20 વર્ષ શહેરી વિકાસના. તો આપણે અહીંયા જોઈએ તો 2005માં
રાજકોટની વાત કરવામાં આવી છે 2006, 2007. 2007માં જેમ કે શહેરમાં પ્રાણી સંગ્રહાલયના પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક અને વિશાળ ઝૂ વિકસિત કરવાની શરૂઆત કરવામાં આવી. 2008માં તો કે રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ જેવા નવીનતમ અભિગમ થકી શહેરો છે દિશામાં આગળ વધ્યા. 2009 છે તો ક્લાઇમેટ ચેન્જ સામે રાજકોટને સજ્જ કરવા સૌ પ્રથમ પગલાઓ લેવામાં આવ્યા હતા. એટલે એ વર્ષગાળા દરમિયાન રાજકોટમાં કયા વિકાસના કામો કરવામાં આવ્યા એનું ડિટેલિંગ કરવામાં આવ્યું છે. અહીંયા જ બધા સ્વચ્છ ભારત મિશન શહેરી છે, એટલે જેટલા પણ એનાયતો આપણને આપવામાં આવ્યા છે એ અહીંયા રાખવામાં આવ્યા છે બધા. અહીંયા આપણે અત્યારે ઇન્દિરા અને કેકેવી પાસેનું જે બ્રિજ છે એનું આખું મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. અને ઉપર આપણે જોઈએ તો 2010, 2011, 2011માં માળખાકીય સુવિધાઓ જેમ કે ફ્લાયઓવર છે, ઓડિટોરિયમ છે, કોમ્યુનિટી હોલ છે, લાઇબ્રેરી છે, તે સુવિધાઓમાં વધારો કરવાની શરૂઆત કરવામાં આવી હતી. 2012માં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે BRTS કોરિડોરને વિકસિત કરવામાં આવ્યો હતો. એ સમયે તે સમયના બધા ફોટોઝ રાખવામાં આવ્યા છે. અહીંયા પણ ઘણા બધા અહીંયા આપણે 2012ની વાત કરી તો એ રીતે અહીંયા 2013માં શું કરવામાં આવ્યું હતું તો કે શાળાઓની જૂની ઇમારતો છે, આંગણવાડી છે, પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિકરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. 2014માં કેટલ ફ્રી રાજકોટ છે, પછી કોઠારિયા, મવડી, રયાધાર અને રોણકી 4 એનિમલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સિસ્ટમનું સુદૃઢ અમલીકરણ 2014થી થયું હતું. પછી 2015ની એ રીતે વાત કરવામાં આવી છે. 2016 રાજકોટ મહાનગરપાલિકાને વન પ્લેનેટ સિટી ચેલેન્જ કાર્યક્રમ હેઠળ એવોર્ડ પ્રાપ્ત થયો હતો, એની વાત કરવામાં આવી છે. એ જ રીતે 2017 એટલે જેટલા પણ વિકાસના કામો કરવામાં આવ્યા છે, એવોર્ડ્સ એનાયત થયા છે, એ બધી જ વાત અહીંયા કરવામાં આવી છે. અહીંયા બધા જ સર્ટિફિકેટ્સ અને એવોર્ડ્સ જે આપવામાં આવ્યા છે એ રાખવામાં આવ્યા છે. 2018ની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે એમાં શું છે તો કે સ્ટ્રીટ લાઇટોના સ્થાને LEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી 2019માં ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી માટે સ્પેશિયલ TP32 તૈયાર કરવામાં આવ્યું હતું. પછી 2020ની વાત કરવામાં આવી છે. પછી એવી જ રીતે સતત 2025 સુધીની વાત કરવામાં આવી છે આખા વોલમાં. અને જે રીતે મેં બ્રિજનું મોડલ બતાવ્યું હતું એ રીતે બીજા બધા મોડલ્સ પણ રેડી કરવામાં આવ્યા છે. આ જે આપણે મોડલ જોઈ શકીએ એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનું આ જે મોડલ છે આખું તૈયાર કરવામાં આવ્યું છે. આપણે બીજા મોડલ પર નજર કરીએ તો આ મોડલ છે સ્માર્ટ સિટી માટેનું છે. ડ્રેઇન્સ છે, પછી બ્રિજીસ છે, વોટર સપ્લાયઝ છે, એટલે એના માટેનું આખું એક માળખાગત અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. પછી આ પણ આપણે જોઈએ તો રાજકોટ સ્માર્ટ સિટી એરિયા બેઝ ગ્રીન ફિલ્ડ ડેવલપમેન્ટની વાત જે છે એ રીતનું આખું અહીંયા મોડલ તૈયાર કરવામાં આવ્યું છે ગ્રીન ફિલ્ડ માટેનું. એટલે આ આપણું અટલ સરોવર છે. અટલ સરોવર જે આખું તૈયાર કરવામાં આવ્યું હતું એ સાથે જ આ જે છે 6 લેન ફ્લાયઓવર કટારિયા ચોક પાસેનો જે આપણે 3 લેયર બ્રિજ તૈયાર થવાનો છે એના માટેનું આખું આ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. ને આ તો ખરેખર રાજકોટ માટે એક આગવી ઓળખ બનવાનું છે. જે રીતે અટલ સરોવર છે, રામવન છે, એવી રીતે આ 3 લેયર બ્રિજ છે એ આગવી ઓળખ બનવાનું છે. જૂની બધી યાદો છે, ફોટોસ છે, એ બધી જ વસ્તુઓ અહીંયા આવી રીતે વિડીયોમાં પ્લે કરવામાં આવી રહી છે. આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તો એનું આખી આ રીતે ડિટેલિંગ કરવામાં આવે છે વિડીયોઝ મારફતે. પછી એ રીતે બાગ બગીચાઓ છે, લાલપરી વૃક્ષારોપણ છે, સોલાર પેનલ પ્રોજેક્ટ છે, ઓડિટોરિયમ છે, ફ્લાયઓવર બ્રિજ છે, ફ્લાયઓવર બ્રિજ, તો બધી જ વસ્તુઓના આ રીતે વિડીયોઝ રેડી કરવામાં આવ્યા છે જેમાં તમને બધી જ માહિતી મળી રહે. એટલે ખરેખર આધુનિક ડિજિટલ્સ બધા જેટલા પણ વાત છે એની સાથેનું આખું આ એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યું છે. એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકોને પણ અહીંયા આવે એટલે માત્ર ને માત્ર વાંચવાનું નથી પણ એ બધી જ વસ્તુઓ નવી નવી એમને બતાવવામાં આવી છે. એટલે એકદમ યુનિક એક્ઝિબિશન આખું બનાવવામાં આવ્યું છે. હવે જે વધારે લોકોને જાણવાની ઉત્સુકતા છે એ છે કે આવનારા દિવસોમાં કયા પ્રોજેક્ટ થવાના છે. જે કામો થઈ ગયા છે તો જાણ્યું આપણે, પહેલાંના દિવસો કેવા હતા એ જાણ્યું, પણ આ આખી જે ગેલેરી બનાવવામાં આવી છે એ 2025-26ના જે પ્રોજેક્ટ છે એના પરની બનાવવામાં આવી છે કે કયા કયા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે તેની વાત કરવામાં આવી છે. બેટર સર્વિસ ડિલિવરી છે, ફ્રોમ એક્સેસ ટુ એસ્યોરન્સ, ડિલિવરિંગ ફૂલ અર્બન સર્વિસ, એટલે વોટર સપ્લાયની વાત છે,
વેસ્ટ વોટર મેનેજમેન્ટની વાત છે, આંગણવાડી છે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આખું અર્બન ડેવલપમેન્ટ કરવાની રાજકોટ શહેરમાં જે વાત છે, બેટર સિટીઝન એન્ગેજમેન્ટ છે. એટલે એમાં શું છે, આપણે બેટર સિટીઝન એન્ગેજમેન્ટની વાત કરીએ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ છે, લાઇબ્રેરી અને રીડિંગ રૂમ્સ છે, પછી યોગા સ્ટુડિયોઝ છે, કોમ્યુનિટી હોલ્સ છે. એટલે એ આખું રીતનું ડેવલપમેન્ટ કરવાની આખી વાત છે. પછી બેટર ગવર્નન્સ એની વાત કરવામાં આવી છે. પછી બેટર લિવિંગ કન્ડિશન જે છે, એટલે કે ક્રિએટિંગ અ ક્લીન ગ્રીન, એટલે કે પર્યાવરણની વાત છે, સ્વચ્છતાની વાત છે, સિટીનું આપણું જે બ્યુટિફિકેશન છે એની વાત છે. પછી એક્સેસ ટુ હાઉસિંગ એન્ડ પ્રમોશન ઓફ લાઇવલીહુડ્સ, એટલે એન્શ્યોરિંગ શેલ્ટર્સ ફોર ઓલ એન્ડ સ્ટ્રેન્થનિંગ અર્બન લાઇવહુડ્સ. પછી બેટર મોબિલિટી, એટલે આપણે ટ્રાન્સપોર્ટની જે વ્યવસ્થા છે, રોડ રસ્તાઓની જે વાત છે, એટલે ઓલ ઓવર ઘણા બધા જે પ્રોજેક્ટ્સ છે તેની વાત કરવામાં આવી છે અહીંયા સંપૂર્ણ રીતે. એટલે કઈ કઈ પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવશે, કે બેટર લાઈફ કેવી રીતે થઈ શકે, અર્બન ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે, એની આખી વાત કરવામાં આવી છે. અહીંયા પણ એ રીતે બધા પ્રોજેક્ટ્સ છે તેની વાત કરવામાં આવી છે. એટલે આ રીતે આખું આ ગેલેરી છે. પછી એક્ઝિબિશનમાંથી તમે બહાર આવો એટલે એ સાથે પણ બીજું પણ એક બાળકો માટેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજન આપણે થોડુંક નજીકથી જોઈએ તો એમાં નાના બાળકોને ખૂબ મજા આવે એ રીતે અહીંયા એનિમલ્સ અલગ અલગ રાખવામાં આવ્યા છે. અને એ સાથે જ એક મને બહુ વસ્તુ ગમી છે એ છે કે દરેક વનસ્પતિ છે, જે દરેક વૃક્ષ છે તેના નામ સાથે અહીંયા રાખવામાં આવ્યું છે. એટલે એની પણ માહિતી બાળકો મેળવી શકે અને અલગ અલગ પ્રાણીઓ જે રાખવામાં આવ્યા છે એની પણ અહીંયા ઝલક રાખવામાં આવી છે. એટલે બાળકોને પણ મજા આવે એ રીતનો પણ આખો એક પોર્શન છે તૈયાર કરવામાં આવ્યો છે. હવે આમ તો આટલું સરસ જે એક્ઝિબિશનનું આયોજન થયું છે તો આની પાછળ ઘણા બધા લોકોની લાંબા સમયની મહેનત છે. તો એ વિષય પર વાત કરવી છે. સર, સ્વાગત છે હવે રાજકોટ પર. આપનું નામ? મારું નામ ડૉક્ટર હરીશ રૂપારેડિયા. સર, ખાસ જે આખું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે આપ પહેલાં શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સરના એક એમનો ખ્યાલ હતો, એમનો વિચાર હતો અને એમના જ સફળ નેતૃત્વ હેઠળ એમણે નાયબ કમિશનર ચેતન નંદાણી સાહેબની ટીમ અને બીજા અર્બન ટાઉન પ્લાનર છે એને બધાને સાથે રાખી અને કોર્પોરેશન હસ્તક જેટલો જૂનો ઇતિહાસ હતો, માહિતી ખાતું, ત્યારબાદ રાજકુમાર કોલેજ, રાષ્ટ્રીય શાળા, કળીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય, રાજકોટનો રાજવી પરિવાર, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, વોટસન મ્યુઝિયમ સહિતના જુદા જુદા વિભાગોની મદદ લઈ તેમની પાસેથી જૂના ફોટોગ્રાફ્સ હતા, જૂનું લખાણ હતું, એ બધું અમે એકત્રિત કરી છેલ્લા 1 મહિનાથી એને સંકલિત કરી તેની યથાર્થતા ચકાસી અને અહીંયા પ્રદર્શનમાં મેં મૂકેલું છે. એના માટે અમારા મેનેજર છે ભાવેશભાઈ પુરોહિત, બીજા મેનેજર છે ગૌરવ ઠક્કર, તેમજ 3 ટાઉન પ્લાનર છે, માનસીબેન છે, પ્રિયાંશીબેન છે અને દેવાંગભાઈ. એ લોકોનો પૂરેપૂરો અમને સપોર્ટ મળ્યો છે. એક નીરવભાઈ છે, એ બધા યંગસ્ટર્સે દિવસ રાત જોયા વગર બધી માહિતી સંકલિત કરી કન્ટેન્ટ છે એમાં ક્યાંય પણ વિવાદાસ્પદ પેલું ન આવે એના માટે અમારે પબ્લિક રિલેશન ઓફિસર છે ભૂપેશભાઈ રાઠોડ, એમનો પણ અમે પૂરેપૂરો આમાં મદદ લીધી છે. અને રાજકોટનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, એમાં રાજકોટના ભૂતકાળમાં જે જૂના ફોટોગ્રાફ્સ છે એ કદાચ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને જે ઇતિહાસમાં રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ છે, કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હોય, તે કદાચ 1 મહિનો લાઇબ્રેરીમાં જઈ અને વિષય શોધશે, વિગત શોધશે તો પણ નહીં મળે. જે આ લાઇબ્રેરીમાં અત્યારે આ એક્ઝિબિશનમાં 1 કલાકના પ્રદર્શનમાં એને પૂરેપૂરી માહિતી મળી જશે. અમુક ઓડિયો વિઝ્યુઅલ પણ થીમ રાખેલી છે. ભવિષ્યનું રાજકોટ કેવું હશે એના મોડલ પણ મૂકેલા છે. રાજકોટના જે મોટા પ્રોજેક્ટ છે, સક્સેસફુલ પ્રોજેક્ટ છે, ઓવરબ્રિજ છે, અટલ સરોવર છે, એ બધાના પણ અહીં મોડલ્સ મૂકેલા છે. અત્યાર સુધીના મેયર જે રાજકોટની સફળતાના યશભાગી રહ્યા છે, તમામ મેયર્સના ફોટોગ્રાફ મૂકેલા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટ સાથેના જે સંબંધો છે, એમણે રાજકોટને આપેલી ભેટ છે એ પણ મૂકેલી છે. અને પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે રાજકોટથી રાજકીય સફર ચાલુ થઈ હતી એ બધી વિગતો પણ આમાં આવેલી છે. રાજકોટના પાયાના શિલ્પી જે આપણે કહીએ કે અરવિંદભાઈ મણિયાર છે, એમની પણ વિગતો આમાં મૂકેલી છે. રાજકોટમાં દેશભરમાં સૌ પ્રથમ 2 મે 1986ના રોજ પાણીની કટોકટી હતી, ત્યારે 2 મે 1986ના રોજ પાણીની ટ્રેન ગાંધીનગરથી લાવવામાં આવી હતી. એ રાજકોટમાં સૌ પ્રથમ, અને કદાચ અત્યાર સુધીમાં ન ભૂતો ન ભવિષ્યથી કે પાણીની
ની ટ્રેન 200 કિલોમીટર દૂરથી રાજકોટના લોકોની પાણીના જે વિકલ્પ તરીકે લાવવામાં આવી હતી, તો એ પણ એક રાજકોટ માટે આપણે લેન્ડમાર્ક કહી શકીએ. અને બહાર આપણે પ્રદ્યુમન પાર્ક ઝૂની પણ એક થીમ રાખેલી છે, એટલે નાના બાળકોને પણ તેમાં પૂરેપૂરું આકર્ષણ રહેશે. અંદર રાજકોટ જે વસ્તુઓ માટે વખણાય છે એવા નાના નાના મોડલ્સ પણ છે. નાનું લેથ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, સ્ટીમ એન્જિનથી માંડીને ડીઝલ એન્જિન જે એકચ્યુઅલ વર્કિંગ મોડલ છે એ રાખેલા છે. અને વિશ્વની કોઈ પણ કાર કંપની તમે લ્યો તો રાજકોટમાં એનો પાર્ટ સપ્લાય ન થતો હોય એવું નથી. કોઈ પણ કંપનીની કાર હશે તો એ કંપનીની કારનો પુરજો જે છે એનો મુખ્ય ભાગ છે એ રાજકોટમાં બનેલો છે. પછી રાજકોટમાં એવી ઇન્ડસ્ટ્રી પણ છે જે રેલવેના ફ્લેન્જીસ બનાવે છે, સ્પેસ જે શટલ છે એના પણ કોમ્યુનિકેશન માટેના સાધનો બનાવે છે. અમુક મોનોપોલી આઇટમ છે, ડિફેન્સમાં પણ સપ્લાય થાય છે, જે આપણે મોનોપોલીની હિસાબે અમુક ડિક્લેર કરી શકતા નથી. આપણે દેશની સુરક્ષાનો સવાલ હોય, પણ રાજકોટમાં છે ને આપણા દેશની ત્રણેય પાંખ માટેના જે લડાયક વિમાનો છે અને મિસાઇલ્સ છે એના તમામના પાર્ટ્સ અહીંયા મોટાભાગના પાર્ટ્સ છે એ રાજકોટમાં બને છે. અને આ પ્રદર્શન બધાને ખૂબ જ ઉપયોગી રહેશે જાણકારી માટે. અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું છે, જેનો સમય સવારે 10 થી રાતે 10 છે અને 1 મહિનો સુધી એટલે કે 21 ડિસેમ્બર સુધી આ પ્રદર્શન છે. શહેરીજનોને અને આસપાસના વિસ્તારમાં શહેરોમાં રહેતા લોકોને હું અપીલ કરું છું કે આ પ્રદર્શન, શાળા કોલેજના બાળકોને અપીલ કરું છું કે આ પ્રદર્શનનો તેઓ આ 1 મહિના દરમિયાન અચૂકપણે લાભ લે. આ એમના માટે જિંદગીભરનું સંભાળણું બની રહેશે. એટલે આ રીતનું આખું અહીંયા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ ગેલેરીઝ મેં તમને બતાવી. એટલે જે રીતે મેં તમને કહ્યું કે આ તો મેં તમને ખાલી જસ્ટ ટ્રેલર બતાવ્યું છે. અહીંયા જ્યારે તમે આવશો ત્યારે તમને ખબર પડશે કે હજુ પણ કેટલું બધું જાણવાનું, માણવાનું ને શીખવાનું બાકી છે. અને રાજકોટમાં આપણે વર્ષોથી રહીએ છીએ, પણ રાજકોટ વિશે આપણી પાસે પણ આટલી માહિતી નથી. એટલી ઝીણવટભરી માહિતી છે આખા એક્ઝિબિશનમાં રાખવામાં આવી છે. હજુ પણ 1 મહિનાનો સમય છે, 21 ડિસેમ્બર સુધી આ આયોજન છે એ રહેવાનું છે. તો અચૂકથી રેસકોર્સ પાસે આર્ટ ગેલેરીમાં આયોજન કરેલું છે, એની મુલાકાતે આવજો, આપના બાળકો સાથે આવજો. એટલે એમને પણ રાજકોટના જૂના ફોટોસ છે જોવા મળશે, રાજકોટમાં ભવિષ્યમાં શું થવાનું છે એ વિશેની માહિતી પણ મળશે. એકવાર અચૂકથી 1 મહિનાની અંદર રાઇઝિંગ રાજકોટ એક્ઝિબિશનની મુલાકાતે જરૂરથી આવજો. નમસ્કાર.